કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળો આવે કે આમળાની નવી નવી વસ્તુ બનાવીને આમળાને આપણે ગમે એ રીતે ખાઈએ છીએ. હવે આમળાની આમ કંઈક નવી વસ્તુ મળી જાય ને તો આપણને આમળા ખાવાની બહુ મજા આવે છે. તો આપણે રેગ્યુલર તો આમળાનું જ્યુસ કે આથેલા આમળા કે અલગ અલગ કોઈ પણ રીતે આમળા ખાઈએ જ છીએ. તો આજે હું આમળાની એક મસ્ત મજાની રેસીપી લઈને આવી છું, આમળાની મીઠી ચટણીની રેસીપી. તો આ એક નવી જ રેસીપી છે જે ભલે મીઠી હોય છતાં પણ આ ડાયાબિટીસવાળા લોકો પણ ખાઈ શકશે. એ શા માટે? તો આપણે કઈ રીતે બનાવીશું એ આપણે આગળ જોઈશું. તો એવી રીતે આપણે બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં આમળા લીધા છે. અહીંયા લગભગ 6 આમળા જેટલા મેં આમળા લીધા છે. અને આ આમળા છે ને બનારસી આમળા લીધા છે. આ આમળામાં રસ પણ વધુ હોય, બહુ તુરા પણ ન લાગે, એકદમ સરસ મીઠા આમળા લાગતા હોય છે. તો આ આમળાને આપણે કોઈ પણ આ રીતે ખમણી હોય ને, તમારી પાસે જે ખમણી અવેલેબલ હોય, થોડા એવા જાડા, સાવ પતલા પણ નહીં એવી આપણે ખમણી તૈયાર કરી લઈશું. આમળાને એકદમ સરસ રીતે ખમણી લેવાના છે. બહુ વધારે જાડી ખમણી કરીશું ને તો એ આપણને ચટણી ખાવામાં નહીં મજા આવે. તો આ રીતે બધા જ આમળા છે એને આપણે ખમણી લેવાના છે. તો અહીંયા સરસ રીતે આમળા ખમણાઈ ગયા છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તમે જુઓ, હું તમને એક વખત બતાવી દઉં કે બહુ જાડા પણ નહીં અને સાવ પતલા પણ નહીં. અને રસાંગવાળા તમે જુઓ કેટલા સરસ છે, એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય છે. તો હવે આપણે જઈએ ગેસ તરફ અને હવે આપણે એક પેનની અંદર 1 ચમચી જેટલું ઘી નાખીશું. અહીંયા મારે જામેલું ઘી છે અને ગાયનું ઘી છે, તો એ હું 1 ચમચી લઉં છું. બને ત્યાં સુધી આપણે ગાયના ઘીનો વપરાશ કરીશું તો એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. ઘી ગરમ થાય ત્યાર પછી એની અંદર 1/2 ચમચી જેટલી વરિયાળી નાખીશું અને 1/2 ચમચી જેટલું આપણે જીરું નાખીશું. અને ત્યાર પછી થોડી એવી હિંગ અંદર એડ કરીશું. લગભગ અડધાથી પણ ઓછી ચમચી જેટલી હિંગ લીધી છે. અને ત્યાર પછી અહીંયા થોડો એવો 1 ઇંચ જેટલો નહીં પણ અડધા ઇંચ જેટલો આદુનો કટકો લીધો હતો અને એને છીણી લીધો છે. તો એની જે પેસ્ટ છે એને આપણે અંદર નાખી અને સરસ રીતે સાંતળી લઈશું, જેથી આદુની કચાશ છે ને એ નીકળી જાય અને એનો ટેસ્ટ વધી જાય. અડધી જ મિનિટ આપણે સાંતળવાનું છે, ત્યાં સુધીમાં આદુની કચાશ સરસ નીકળી જશે. તો હવે આદુની કચાશ નીકળી ગઈ છે અને હવે આપણે છે ને એની અંદર ખમણેલું આપણા આમળા હતા ને એ બધા આમળા એની અંદર નાખી દઈશું. હવે મિત્રો, આ આમળાને આપણે ઘીમાં સાતળવાના છે. ઘીમાં સાતળવાથી એનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે. જો તમારે તેલ નાખવું હોય, ઘીની જગ્યાએ યુઝ કરવું હોય તો તમે તલનું તેલ યુઝ કરી શકો છો, એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અથવા તો કોઈ પણ સ્મેલ વિનાનું તેલ પણ તમે એમાં યુઝ કરી શકો છો. તો હવે આપણા આમળા છે એકદમ સરસ સતળાઈ ગયા છે અને એની અંદર આપણે થોડા મસાલા કરી લઈએ. તો થોડી એવી આપણે હળદર નાખીશું અને ત્યાર પછી એની અંદર આપણે લાલ મરચું પાવડર નાખીશું, થોડું એવું, કારણ કે આપણે મીઠી ચટણી બનાવવાની છે એટલે આપણે બહુ વધારે નહીં નાખીએ. અને 1/2 ચમચીથી પણ ઓછું એટલું આપણે મીઠું નાખીશું, કારણ કે આપણે મીઠી ચટણી બનાવવાની છે એટલે બહુ વધારે આપણે ખારું નહીં કરીએ. અને એકદમ મસ્ત બધા મસાલાને હલાવી અને મિક્સ કરી લઈએ, બધું સરસ પકવી લઈશું. અને આ બધા મસાલા અને જે આમળા છે એ ગરમ થશે ને એટલે છે ને મસાલા તો પાકશે જ અને સાથે સાથે આમળામાંથી થોડું એવું પાણી છૂટું પણ પડશે. તો એ પણ સરસ રીતે ધીમે ધીમે ગરમ થતાં સોફ્ટ થતા જશે આમળા. આ રીતે આપણે હલાવતા જઈશું અને એકદમ સરસ આપણા જે મસાલા છે ને એ પાકી જાય અને મિક્સ થાય ને ત્યાર પછી આપણે એને ઢાંકી અને એમનેમ જ નેચરલ રીતે પાકવા દઈશું, કારણ કે આમળામાંથી પણ પાણી થોડું ઘણું છૂટું પડશે. પોતાનું જે પાણી હોય ને એનાથી પાકશે. તો લગભગ 2 મિનિટ સુધી
મીડિયમ ફ્લેમ પણ નહીં, સાવ સ્લો ફ્લેમ ઉપર આપણે એને પકવવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે અને વચ્ચે કદાચ જરૂર લાગે તો એકાદી વખત હલાવી લઉં. અને ત્યાર પછી આપણે એની અંદર થોડું એટલે કે 1 કપ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. અને ત્યાર પછી એને ફરીથી હલાવી અને મિક્સ કરી અને ફરીથી આપણે સ્લો ફ્લેમ ઉપર અડધી મિનિટ આપણે ઢાંકી અને પકવવાનું છે. પાણી એકદમ સરસ મિક્સ કરી લેવાનું, નહીંતર અડધી જગ્યાએ આમળા પાકશે અને અડધી જગ્યાએ કાચા રહી જશે. એટલે એ ધ્યાન રાખવાનું. પાણી એકદમ સરસ મિક્સ કરી લઈશું અને લગભગ 2 મિનિટ સુધી આપણે ફરીથી પકવી લઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આમળા જો હજી થોડા એવા કાચા લાગતા હોય ને તો એની અંદર ફરીથી 1 કપ જેટલું આપણે પાણી ઉમેરી શકાય છે. તો આવી રીતે ધીમે ધીમે પાણી નાખતું જવાનું અને આમળાને પકવતું જવાનું. એકી સાથે આમળામાં પાણી નાખી દઈએ ને તો ઘણી વખત એમાંથી વધુ પાણી છૂટું પડતું હોય છે અને આપણી જે ચટણી છે ને એનો કલર જ ચેન્જ થઈ જતો હોય છે. એટલા માટે આપણે આ રીતે થોડું પાણી નાખતું જવાનું અને એને ઢાંકી અને પકવતું જવાનું. હવે આપણા આમળા છે એ આપણે ચેક કરી લઈએ. તો અત્યારે થોડા ગરમ છે એટલે સહેજ હાથમાં લેવામાં તકલીફ પડે છે. સહેજ એવી ફૂંક મારી અને આપણે ઠંડા કરી લઈએ અને પછી આપણે ચેક કરી લઈએ તો આમળો છે ને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને એકદમ મસ્ત સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. લગભગ પાણી નાખતા જઈશું અને પકાવતા જઈશું ને એટલે 5 થી 7 મિનિટમાં સરસ એવા પાકી જાય છે. ત્યાર પછી એની અંદર અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર છે ને લાસ્ટમાં નાખશું ને તો એનો સ્વાદ વધારે સરસ આવે છે. અને ત્યાર પછી હવે આવ્યો છે ગોળ. આમાં તમે ખાંડ પણ ઉમેરી શકો, પરંતુ ગોળથી છે ને ટેસ્ટ બહુ સરસ આવે છે અને ગોળ ડાયાબિટીસવાળા લોકો પણ ખાઈ શકે છે. તો આ ચટણી છે ને એક તો આમળા છે એ ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને પ્લસ ખાંડની જગ્યાએ કે સાકરની જગ્યાએ જો ગોળ વાપરવામાં આવે તો એ થોડું થોડું ખાઈ શકે છે. કારણ કે ડાયાબિટીસવાળા લોકોને ગળ્યું ખાવાનું નથી આવતું હોતું, તો એને બહુ ઈચ્છા થતી હોય છે ગળ્યું ખાવાની. ત્યારે આ ચટણી છે ને એ ખૂબ જ કામ લાગશે થોડી થોડી ખાવા માટે. આ રીતે હલાવી અને ગોળને સરસ રીતે ઓગાળી લઈશું અને મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ છે ને સાવ ધીમા ગેસ ઉપર જ આપણે કરવાની છે અને ધ્યાન રાખવાનું છે કે ગોળ છે ને એ બહુ ડાર્ક ન થઈ જાય, નહીંતર આપણી ચટણીનો કલર ચેન્જ થઈ જશે અને દેખાવમાં બ્લેક લાગશે. તો આપણે એવું નથી કરવાનું. આપણો ચટણીનો કલર છે ને એ દેખાવમાં ખૂબ જ સરસ લાગે, જોતાં જ ખાવાનું મન થાય ને એવું કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો ગોળ સરસ ઓગળી ગયો છે અને થોડું એવું પાણી પણ છૂટું પડ્યું છે. હવે આપણે એને ઢાંકી અને પાકવા દઈશું ને એટલે જે ગોળ છે ને એ આમળામાં સરસ રીતે ચડી જશે અને આમળાનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ થઈ જશે. તમે જુઓ હવે મેં 2 મિનિટ સુધી પકવી લીધું છે અને આમળાનો કલર થોડો એવો ચેન્જ થઈ જશે અને આમળામાંથી જે પાણી છૂટું પડે છે ને એના લીધે ગોળમાં પણ પાણી છૂટું પડી અને એ પણ થોડું સ્પ્રેડ થશે. તો અહીંયા આપણે કેવું રાખવાનું છે આપણે એક વખત ચેક કરી લઈએ. હું તમને બતાવી દઉં. જુઓ અહીંયા આપણો ગોળનું પાણી છે ને એ આ રીતનું કન્સિસ્ટન્સીવાળું રાખવાનું છે. સહેજ એવું ઠંડુ થાય, હાથમાં લઈ શકાય એવું થાય ને એટલે આપણે હાથમાં લઈ અને ચેક કરી લઈએ. થોડો એવો રસો આપણે હાથમાં લઈ લઈશું અને તમે જુઓ આ રીતે છે ને હે થોડી એવી ચીકાશ લાગવી જોઈએ, તાર ન થવો જોઈએ અને ચીકાશ પણ એવી લાગવી જોઈએ કે આપણને એકદમ સરસ તાર થતાં તૂટી જાય. તમે જોઈ શકો છો. તો આ છે ને ઠંડુ થશે ને તો પણ એ લાંબો સમય સુધી તમે સાચવી શકશો અને આને છે ને 1 મહિના સુધી ફ્રીજ વિના બહાર પણ સ્ટોર કરી શકશો. જો એકદમ પ્રોપર રીતે ગોળ ઓગળી નહીં ગયો હોય અને એમાં પાણી હશે ને તો એ બગડવાની શક્યતા હોય છે. એટલે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની અને આપણે એક વખત આમળા પણ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આમળા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ગોળનો કલર પણ એમાં આવી ગયો છે. હવે તમે ગોળની જગ્યાએ ખાંડ સાકર પણ યુઝ કરી શકો છો, પરંતુ અત્યારે શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે જુઓ અહીંયા પણ એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે. તો આવી રીતે આપણી આમળા છે એ પણ થઈ જવા જોઈએ, પાકી જવા જોઈએ આમળા. આપણે આને ઠંડુ થઈ અને પછી કેવી કન્સિસ્ટન્સી થાય છે ને એ પણ આપણે ચેક કરી લઈશું. તો એને ઠંડુ થવા દઈશું. મિત્રો તમને ખબર છે કે આમળામાં સૌથી વધારે વિટામિન સી તો હોય જ છે, પરંતુ સાથે સાથે એમાં રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધારે હોય છે. એલર્જી અને શરદીના લક્ષણો પણ એ ઘટાડે છે, એટલે કે ઇમ્યુનિટી વધારે છે. આપણા વાળ માટે અને સ્કિન માટે તો આમળા ખૂબ જ ફાયદાકારક છે.
એસિડિટી વધારે છે, ભૂખ વધારે છે, ગેસમાં ફાયદો કરે છે અને ડાયાબિટીસવાળા લોકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. શરીરના સોજા પણ ઘટાડે છે. આટલા બધા ગુણકારી એવા આમળા, તો આ આમળાની ચટણી એકદમ મસ્ત તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થાય. તમે જુઓ અહીંયા ઠંડુ થઈ ગયા પછી એની કન્સિસ્ટન્સી જુઓ, એની ચમક જુઓ. અને આ છે ને તમે રોટલી, રોટલા, ભાખરી, થેપલા ગમે તેની સાથે ખાશો ને તો પણ ખૂબ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને મિત્રો, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો તમે તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.